Hello students, now we are going to start exercise B of second chapter equation. It is based on word problem of equation. Listen, how to solve word problem. આમાં સ્ટુડન્ટ્સને સૌથી જાજી તકલીફ પડે word problemમાં. સો ફર્સ્ટ આપણે શું કરવાનું, પહેલાં તો જે ક્વેશ્ચનમાં કીધું હોય એ જ ઇન્સ્ટ્રક્શનને ફોલો કરવાની. ઓકે, try to make an equation of given instructions. જે કાંઈ ઇન્સ્ટ્રક્શન આપી હોય એનું ઇક્વેશન બનાવવાની ટ્રાય કરો. સેકન્ડ થિંગ, always try to solve using objective method. You don't have to follow subjective method in word problem. ઓકે, કારણ કે આન્સર આપણી સામે જ હોય તો એક એક આન્સર ચેક કરવું એ જ બેટર રહેશે. બાકી તમે સબ્જેક્ટિવથી કરો તો પણ આન્સર એ જ આવશે. ચાલો, તો there are total 12 questions in exercise B. Okay, we are starting our exercise B. Question number 1, read carefully. મેં શું કીધું કે જે આપણને ઇન્સ્ટ્રક્શન આપે એને ફોલો કરો જસ્ટ. બરાબર છે? આખો ક્વેશ્ચન વાંચીને મૂંઝાઈ નહીં જવાનું કે ઓ સર આમાં શું કરશું. કશું કરવાનું જ નથી, એકદમ ઇઝી ચેપ્ટર છે. બરાબર છે? ચાલો, ક્વેશ્ચન નંબર 1. The sum of two numbers is 52. Sum of two numbers. Sum means what? Total. Total of two numbers is 52 and their difference is 2. Find the numbers. Okay. Sum of two numbers is 52 and their difference is 2. તો એવા બે નંબર કે જેનો ટોટલ કરવાથી 52 આવે અને સબટ્રેક્ટ કરવાથી 2 આવે. ડિફરન્સ મીન્સ વોટ? સબટ્રેક્શન. સમ મીન્સ વોટ? એડિશન. ઓકે, ચલો તો આપણે ઓપ્શન એ થી જોઈએ. ઓપ્શન એ ઇઝ ગિવન બાય ઓપ્શન એ 17 and 15. ચાલો બંનેનો ટોટલ કરીને જોઈ જાઓ તો કે ભાઈ સમ ઇઝ ઇક્વલ્સ ટુ, આમાં શું તમારે આ તો કેલ્સીથી જ ટ્રાય કરવાની છે. આવું લખવાનું નથી, આવું બધું લપ કરવાનું જ નહીં, સીધું કેલ્સીથી. આ તો જસ્ટ તમારા માટે હું સોલ્વ કરું છું, સમ થોડો લંબાવું છું. 17 + 15 ઇઝ ઇક્વલ્સ ટુ 32. ચાલો, 32. Our first condition is satisfied here? No. So option A is wrong. Option A ખોટો છે. Now option B. Option B, the numbers are given by 12 and 10. 12 and 10. Is it possible to getting sum 52? Not possible, because sum is 12 + 10, 22. Option B is also wrong. કેલ્સીથી જ જોવાનું છે, કેલ્ક્યુલેશન તમારે કરવાની નથી. અને C, option C is given by, yes, 27 and 25. Okay, check out the sum. 27 + 25 is equals to 52. ચાલો, sum 52 થાય છે. Yes, first condition is satisfied here. Second condition, difference 27 minus 25 is equals to 2. Second condition is also satisfied here. So our answer is option C. સમજાણું? આ કેલ્ક્યુલેશન તમારે કરવાની નથી. ઓપ્શન જોશો તો આઈડિયા આવી જશે. ઓપ્શન જોશો ત્યાં જ આઈડિયા આવી જશે કે આપણે શું કરવાનું છે, શું નથી કરવાનું. બટ ફર્સ્ટ યુ હેવ ટુ અન્ડરસ્ટેન્ડ ધ ક્વેશ્ચન. કઈ રીતે સમજવાનો? તો કે ભાઈ જે આપ્યું છે એ કરશું, આપણે બીજું કોઈ મગજ ચલાવવાનું નથી. ઓકે, નાવ ક્વેશ્ચન નંબર 2. તમારું માઇન્ડ બહુ જાજુ અહીંયા એપ્લાય નહીં કરવાનું. જેટલું કીધું હોય એને ફોલો કરો અને તમે જોજો તમારો આન્સર આવી જ જાય. એ ક્વેશ્ચનમાં ધ્યાન રાખવાનું. શું કરવાનું છે? જે કીધું હોય, બાકી તમારા લોઝ, તમે રૂલ્સ જે જાણતો એ વાત ઓકે છે. બટ આમાં જે આપેલું છે એટલાને જ આપણે ફોલો કરશું. પછી તમે આવી રીતે કરો કે ભાઈ લેટ અસ એઝ્યુમ ધેટ 2-digit number is xy. Sum of x plus y is 52. Difference x minus y is 2. તોય ચાલે. બરાબર? બટ આ બેટર મેથડ છે. આમાં થોડુંક ટેકનિકલ કામ તમારું વધી જશે. ક્વેશ્ચન નંબર 2.
ઇમ્પોર્ટન્ટ માર્ક કરો. ક્વેશ્ચન 2 ડિફરન્સ છે બધા ક્વેશ્ચન કરતાં. આમાં હું તમને ઇમ્પોર્ટન્ટ માર્ક કરું એ ખાસ કરવાના. The diagonal of a rectangle is 5 centimeter and one of its sides is 4 centimeter. Its area is, okay. Let us assume that it is a rectangle. Okay, it is a rectangle. ચાલો, તો આપણને એમ કીધું છે diagonal of a rectangle is 5 centimeter. Diagonal means what? This line, hypotenuse જેને આપણે કહીએ, it is 5 centimeter. ઓકે, આપણે આને A, B, C જે નામ આપવું હોય અહીંથી ABC આપો તોય ચાલશે. Diagonal is 5 centimeter. One of its sides that is 4 centimeter. ચાલો, એની એક સાઈડ 4 centimeter. તમે આ પણ લઈ શકો, આપણે અહીંયા મૂકીશું. It is 4 centimeter. One of its side is 4 centimeter. Its area is, okay, what is this? This is rectangle. What is formula of getting area of rectangle? Area of rectangle is length into width. Means આપણે breadth કહીએ. L into B, length into width. ચાલો, તો આપણે આમ જો તો એક વસ્તુ તો આપી દીધી છે L into B માં, તો કે યસ. તો આપણે મેળવવાનું શું રહ્યું? તો કે આ સાઈડ એને હું એક્સ કહી દઉં છું. ઓકે, ચલો, તો આમાં શોર્ટકટ નહીં ચાલે, આમાં કેલ્ક્યુલેશન કરવી પડશે. સી ABC, વોટ ઇઝ ધીસ? It is a right angle triangle. What is this? It is a right angle triangle. And what is Pythagoras theorem? AB square is equals to what? BC square plus AC square. ઓકે, આ તો તમને ખ્યાલ છે, લખવાની જરૂર નથી. જસ્ટ નોલેજ માટે AB square is equals to BC square plus AC square. Okay, AB square means 5 square is equals to BC square 4 square plus X square. Okay, 5 square 25 is equals to 16 plus X square. Therefore, X square is equals to what? 25 minus 16, and it is equals to 9. And we will get X is equals to 3. Okay, means this side AC is equals to 3. If L equal to 4 centimeter, B equal to what? B equal to 3 centimeter. આ બે equal જ થાય, બરાબર? અહીંયા લખ્યું છે. Okay, now area of rectangle is L into B. L equal to 4 and B equal to 3 is equals to 12. પછી યુનિટ્સ કઈ આપ્યા છે? યસ, સ્ક્વેર સેન્ટીમીટર. 12 square centimeter. Okay, so it is our answer, 12 square centimeter area of a rectangle. Now question 3. ચાલો, આમ તો બધું ઇમ્પોર્ટન્ટ છે, વારંવાર હું નથી બોલતો, ખાસ ધ્યાનથી. Divide 56 in 2 parts such that 3 times the first part exceed 1/3 of second part by 48. The parts are. ચાલો, સર ન સમજાણું, શું કહેવા માંગીશ? ઓકે, સી ડિવાઈડ 56 in 2 parts. ચાલો, 56 ના એવા બે ભાગ પાડવાના છે. તો માની લો કે હું x કહું, ફર્સ્ટ પાર્ટ ઇઝ x, then second part is should be 56 minus x, or you can also write x minus 56. જે લેવું હોય લઈ શકાય, આપણે લખીએ છીએ 56 minus x. ઓકે, ફર્સ્ટ ઓફ ઓલ ડિવાઈડ 56 in 2 parts. સર XY લેવાય? યસ લેવાય, કોઈ વાંધો નથી, પણ XYમાં 2 વેરિયેબલ આવે એટલે આપણું કામ વધશે. બને ત્યાં સુધી સિંગલ વેરિયેબલથી કામ ચલાવવાનું. ઓકે, ડિવાઈડ 56 in 2 parts. ફર્સ્ટ પાર્ટ ઇઝ x, સેકન્ડ પાર્ટ ઇઝ 56 minus x. Okay, such that 3 times first part, read the instruction, 3 times first part એટલે 3x થાય, તો કે yes, 3 times the first part exceed means
વધારે, exceed means વધારે, plus exceed 1/3 of second part, 1/3 of second part. Okay, what is 1/3 of second part? 1/3 of 56 minus x. 1/3 of second part by 48. Okay, સમજાણું ફરીથી જો. First part, sorry, 3 times the first part is exceed 1/3 of second part by 48. Is it clear? પહેલો જે ભાગ છે એને આપણે 3 ગણો કરીએ તો સેકન્ડ પાર્ટનો 1/3 અને એમાં પ્લસ 48 કરો તો આ બંને કેવા થઈ જાય તો કે ઇક્વલ થઈ જાય. ઓકે, ચાલો, તો આ તો બહુ લેન્ધી છે સોલ્વ કરવાનું, બટ આપણે ક્યાં સોલ્વ કરવું છે? આપણે તો જસ્ટ ઓપ્શનને ફોલો કરવા છે. તો ઓપ્શન એ 20 and 36. ચાલો, તો આમાં કેલ્સીનો યુઝ કરવાનો છે. 20 and 36 બંને સાઈડ આન્સર સેમ આવે તો આપણો આન્સર કરેક્ટ. તો ફર્સ્ટ આપણું ઓપ્શન છે 3x. LHS પણ લખી શકાય. 3x ઇઝ ઇક્વલ્સ ટુ 3 ઇન્ટુ 20 ઇઝ ઇક્વલ્સ ટુ 60. ઓકે, ચાલો હવે અહીંયા પુટ કરો. 1/3 56 માઇનસ x ઇક્વલ્સ ટુ કેટલા લીધા છે અહીંયા તો કે 20. આપણે એક્સની જગ્યાએ કેટલા પુટ કર્યા છે? જો ઘણા અહીંયા 36 મૂકીને પછી હલવાઈ જાય. બટ તમે એક્સ કેટલા લીધા છે? આખો નંબર છે 56 માઇનસ એક્સ, બરાબર છે. એક 20 લીધો તો ઓબ્વિયસલી બીજો 36 જ આવે, બરાબર છે. એમ પણ કરી શકાય જો બે પાર્ટ, ફર્સ્ટ પાર્ટ એક્સ, સેકન્ડ પાર્ટ 56 માઇનસ એક્સ. બટ એ રીતે ન કરવું હોય તો એક્સ કેટલા અહીંયા આપણે પુટ કર્યા હતા 20, તો અહીંયા 20 પ્લસ 48. ઓકે, સિમ્પ્લિફાય ધીસ વન. we will get 1/3 into 36 plus 48. Okay, 12 3s are 36 and 36 plus 12 plus 48 equal to 60. ચાલો, તો બંને ઇક્વલ આવ્યા. લેફ્ટ હેન્ડ સાઈડ ઇક્વલ ટુ રાઈટ હેન્ડ સાઈડ. સો આન્સર એ ઇઝ કરેક્ટ આન્સર. સમજાણું ને? બરાબર. થોડો ટિપિકલ ક્વેશ્ચન હતો, બહુ ધ્યાન રાખવાનું આ ટાઈપના ક્વેશ્ચનમાં. કેલ્ક્યુલેશન બહુ જાજી નહીં આવે, મેં કીધું એમ આપણે કેલ્ક્યુલેશન કરવી જ નથી, ઓપ્શનથી જ સોલ્વ કરવું છે, બરાબર છે. ક્વેશ્ચન નંબર 4. ચલો, આ પણ ક્લાસ ક્વેશ્ચન છે. ક્વેશ્ચન નંબર 4. The sum of two digits number is 10. ઓકે, તો શું આપેલું છે? 2 digit number. ઓકે, sum is equals to 10. સી એક મેં કીધું ને, એક લાઈન, એક આપણે જે કીધું એને ફોલો કરવાનું ધીમે ધીમે. તો sum of the digits of two digit number, એટલે 2 ડિજિટનો એક નંબર છે અને એ બંને ડિજિટનો ટોટલ કરો તો કેટલો થાય છે? 10 થાય છે. If 18 be subtracted from the digits, ઓકે, તો માઇનસ કેટલા કરવાના છે? 18 be subtracted from the digits, એક મિનિટ, કયો ક્વેશ્ચન? 4 નંબર. ફ્રોમ ધ ડિજિટ્સ રિઝલ્ટિંગ નંબર વિલ બી ઇક્વલ. ચાલો, તો રિઝલ્ટિંગ નંબર વિલ બી ઇક્વલ એનો મતલબ શું થાય? તો કે ઘણાને ખ્યાલ નહીં આવે. રિઝલ્ટિંગ નંબર વિલ બી ઇક્વલ એટલે અહીંયા જે હોય જ નહીં. રિઝલ્ટિંગ નંબર વિલ ઇક્વલ મીન્સ બંને 1 1 હોય, 2 2, 3 3, 4 4, 5 5. ધીસ ઇઝ કોલ્ડ રિઝલ્ટિંગ નંબર આર ઇક્વલ. ચાલો, તો હવે આપણે ઓપ્શનથી જ જોવાનું છે. તો કે 2 ડિજિટ્સનો નંબર છે. ઓપ્શન જો ABC D તો આપ્યો જ નથી એટલે આપણે 3 જ ચેક કરવાના છે. ABC all are of 2 digit number. Sum of the digits is 10 અને આ ડિજિટ્સનો ટોટલ કેટલો થાય છે? 10. ચેક આઉટ. ફર્સ્ટ એ ઓપ્શન, આ મસ્ત હું લખું છું A37. ચાલો, ટોટલ 10 થાય છે. 3 + 7, યસ, ફર્સ્ટ કન્ડિશન સેટિસ્ફાઈડ. ઓકે. B option is given by 73. Okay, 7 + 3, again it is 10, satisfied by B also. Now C option is given by 75, is not possible because 7 + 5 is equals to what? 7 + 5 is equals to 12. Okay, now what is our second condition? Subtract 18 from the digits. Subtract 18 from the
digits, the resulting number will be equal. ચાલો બંનેમાંથી 18 માઇનસ કરો તો 37 માઇનસ 18 19. ચાલો આની જેમ બંને ડિજિટ્સ ઇક્વલ છે નહીં, ઓપ્શન એ ખોટું, ઓપ્શન સી ખોટું, તો વધ્યું કયું? ઓપ્શન બી. ચેક કરી લઈએ. 73 minus 18 is equals to 55. See, resulting numbers are equal. બંને digits same આવ્યા કે નહીં? તો કે yes. So our answer is option B. Okay, ખ્યાલ આવ્યો? Option B is correct answer. Okay. Okay, now question number 5. The fourth part of a number exceeds એટલે વધારે, succeed કીધું હોય તો minus, exceed means plus, succeed means minus. The fourth part of a number exceeds the sixth part by 4. The number is, okay, બહુ સિમ્પલ છે. See, x is a number. x is a number. ચાલો હવે આપણે જે ક્વેશ્ચનમાં કીધું છે એ જ કરવાનું છે. The fourth part of number exceed means plus, its sixth part, એનો છઠ્ઠો ભાગ, its sixth part by which number? By 4. ઓકે, તો આ બંનેને ઇક્વલ ટુ વચ્ચે મૂકી દઈએ એટલે બંને ઇક્વલ થશે. બરાબર, નંબરનો ફોર્થ પાર્ટ અને સિક્સ્થ પાર્ટમાં +4 કરો તો બે ઇક્વલ થવા જોઈએ. થઈ ગયો હવે સિમ્પલ. ચાલો ઓપ્શન ચેક કરીએ. ઓપ્શન એ 5 નંબર, ઓપ્શન એ 84, સોરી, ઓપ્શન એ 84/4 ઇક્વલ ટુ, આ બંને ઇક્વલ આવવા જોઈએ તો 84/4 એટલે 21 આવવા જોઈએ. તો અહીંયા કરીએ 84/6 +4 equal to 84/6 equal to 14 and 14 + 4 18. ચાલો બંને ઇક્વલ છે? નો, ઓપ્શન એ ઇઝ રોંગ. Now we are moving on option B. Option B is given by 44. ચાલો 44. તો આપણે શું કરવાનું? x/4 એટલે 44/4 equal to 11. ઓકે, હવે એનો સેકન્ડનો આન્સર જોઈએ તો 44/6 +4. સોલ્વ કરવાની જરૂર જ નથી, બિકોઝ 44/6 કરો તો પોઈન્ટમાં આન્સર આવી જાય ને, 7 પોઈન્ટ સમથિંગ, અને આપણે તો પરફેક્ટ નંબર જોઈએ છે 11, એટલે ઓપ્શન બી ઇઝ ઓલ્સો નોટ પોસિબલ. નાઉ ઓપ્શન સી 48. ઓપ્શન સી 48. ચલો 48/4 આપણા બે ઇક્વેશન કમ્પેર કરવાના છે. 48/4 ઇઝ ઇક્વલ્સ ટુ 12. x/6 48/6 +4 equal to 8 + 4 and 8 + 4 is equals to 12. ચલો બંને ઇક્વલ આવ્યા? યસ, our option is C. Sorry, our correct answer is option C. ચલો તો સમજાય છે ને કઈ રીતે આપણે સોલ્વ કરીએ છીએ કે ભાઈ ઓપ્શન પહેલાં ઇક્વેશન બનાવો. ઇક્વેશન કેમ બનાવવાનું? તો કે નથી આવડતું, જે ઇન્સ્ટ્રક્શન આપી છે એને ફોલો કરો. 1 by 1 વેલ્યુઝ આપણે પુટ કરશું. ઓકે, ક્વેશ્ચન નંબર 6 નાવ. યસ, આ પણ ઇમ્પોર્ટન્ટ સમ છે. મને તો બધા ઇમ્પોર્ટન્ટ સમ લાગે છે ભાઈ બધામાં. તમને એમ ન થાય દરેક સમમાં સર એમ કે ઇમ્પોર્ટન્ટ છે, પણ સમ છે જ એવા. 10 years ago, ક્વેશ્ચન સમજો. 10 years ago, આ તો તમે 10thમાં ભણેલા છો. 10 years ago the age of a father was 4 times of his son. 4 times of his son. 10 years hence, the age of father will be twice of that his son. The present age of father and son are. જો ઇક્વેશન ન બનાવો અને ડાયરેક્ટ ઓપ્શન ઉપરથી કરવું હોય તો બહુ મજા આવી જાય સર. કોઈ જરૂર જ નહીં, કેલ્ક્યુલેટરથી જ થાય, પણ એના માટે તમારે કમાન્ડ મેળવવો પડે. પરફેક્ટ તમને માઇન્ડમાં બેસી જાય ઇક્વેશન, પછી જ આપણે જો પછી આ ઇક્વેશન પણ બનાવવાની જરૂર નથી. વી ડોન્ટ નીડ ધીસ ઇક્વેશન. વી કેન ગેટ આન્સર્ડ બાય યુઝિંગ ઓનલી કેલ્સી. બરાબર, ખાલી કેલ્ક્યુલેટરનો યુઝ કરીને આન્સર મળી જશે. બટ એ ધીમે ધીમે ટ્રેક ઉપર આપણે આવશું. મને જરૂર લાગે તો જ હું એ રીતે કરીશ, નહીં તો બેટર છે. આમાં કાંઈ બહુ વાર ન લાગે. આનાથી શું બેનિફિટ થાય? ક્વેશ્ચન સમજાતો પણ જાય.
ચાલો આપણે માની લઈએ કે ફાધર શું છે એક્સ અને એફ અને સનને એસ કહી દઈએ, એટલે આપણે સપોઝ કરવાની જ માથાકૂટ નહીં કાંઈ. 10 years ago, 10 વર્ષ પહેલાંની વાત છે, એટલે આ મૂકી શકું. ચાલો આ ફાધર અને આ સન બંનેનો રિલેશન કેટલો છે તો કે 10 years ago, 10 વર્ષ પહેલાં, બરાબર આપણે મૂવીમાં જોતા હોઈએ ને એની જેમ. તો ફાધર -10 અને સન -10, ઇઝ ઇટ ઓકે? 10 years ago, the age of father was 4 times of his son. એના કેટલા ટાઈમ્સ થતી હતી તો કે 4 times. ઇઝ ઇટ ક્લિયર? જે કીધું એ જ કર્યું છે તો કે યસ, ફાધર અને સનની ઉંમર 10 વર્ષ પહેલાં, એટલે શું કર્યું આપણે -10 બંનેમાં કર્યું તો કે યસ. તો કે ફાધરની ઉંમર કેટલી હતી કે 4 times હતી. સન 10 yearsનો હોય તો ફાધર કેટલાનો હોય? 40ના, બરોબર. સન 15નો હોય તો ફાધર કેટલાના હોય તો કે 60 yearsના. તો કે આ ફર્સ્ટ ઇક્વેશન યસ. 10 years hence, ચાલો 10 વર્ષ પછી, એટલે f+10 s+10 થઈ જાય ને બે. 10 વર્ષ પછી. હવે નેક્સ્ટ 10 yearsની આપણે વાત કરીએ છીએ. 10 years hence the age of father will be twice of his son. કેટલી થશે? Twice of his son. The present age of father and son are, ચાલો option A, select option A. Option A is given by 50 and 20. 50 and 20 means what? Father 50 yearsના હશે અને સન કેટલાનો હશે? 20 yearsનો. ઓકે, ચાલો પુટ કરીને જોઈએ તો કે એફ, આ બંને ઇક્વેશન સોલ્વ કરવાના છો આપણે. ચાલો તો એફ ઇક્વલ ટુ કેટલા લઈશું આપણે? એફ ઇક્વલ ટુ 50, એસ ઇક્વલ ટુ 20, એટલે કન્ફ્યુઝન ન રહે. ઓકે, તો એફ -10, 50 -10 ઇઝ ઇક્વલ્સ ટુ 40, ઇક્વલ ટુ 4 into s -10, 20 -10, 20 -10 equal to 10. ચાલો તો બે ઇક્વલ થાય છે 40 40 તો કે યસ. તો ફર્સ્ટ ઇક્વેશન ઇઝ સેટિસ્ફાઈડ હિયર. આપણું આ ઇક્વેશન સેટિસ્ફાઈ થયું તો કે હા. નાવ સેકન્ડ, f+10 એટલે 50 + 10, ચાલો લખું છું એટલે ભેગું ન થાય, બરાબર છે, ઇઝ ઇક્વલ્સ ટુ 2s + 10, s ઇક્વલ ટુ 20, 20 + 10, અહીંયા કેટલા છે? 60 ઇઝ ઇક્વલ્સ ટુ 30 into 2, 60. સેકન્ડ કન્ડિશન ઇઝ ઓલ્સો સેટિસ્ફાઈડ, સો ઓપ્શન એ ઇઝ કરેક્ટ ઓપ્શન. બરાબર છે. તો ફાધરની એજ હશે 50 years અને સનની એજ હશે 20 years. ઓકે, ક્વેશ્ચન નંબર 7 બહુ ઇઝી છે, એટલામાં જ આપણે પતાવી દઈએ. 7 નંબર, the product of two numbers is 3200. Product is 3200. And the quotient when the larger number is divided by smaller is 2. ચાલો પ્રોડક્ટ 3200 સમજાણું, પણ સર લાર્જર ડિવાઇડેડ બાય સ્મોલર ઇટ ઇઝ ઇક્વલ્સ ટુ વોટ? લાર્જર બાય સ્મોલર ઇક્વલ ટુ 2. એટલે મોટા નંબરને નાના નંબરથી ડિવાઈડ કરો તો આન્સર કેટલો આવવો જોઈએ? 2 આવવો જોઈએ. ચાલો તો પહેલાં તો આપણે પ્રોડક્ટ ચેક કરી લઈએ. આપણે ઓપ્શન છે આ કેલ્સીથી જ કરી નાખીએ, આપણે ગણવાની જરૂર નથી, સાચો ઓપ્શન હમણાં હું મૂકી દઉં છું. ચાલો 7 નંબર, તમે પ્રોડક્ટ તો બધાની 3200 થતી જ હોય, ફર્સ્ટ કન્ડિશન સેટિસ્ફાઈ થતી હોય. આ ચેક કરો, લાર્જર બાય સ્મોલર ઇક્વલ ટુ 2 આવે ને આપણો ઓપ્શન કરેક્ટ હશે. પછી આપણે કન્ડિશન 1 ચેક કરીએ. શું કરવાનું? ફર્સ્ટ કન્ડિશન મોસ્ટલી સેટિસ્ફાઈ થતી હોય, આપણે ઊંધું ચાલવાનું સેકન્ડથી. ઓકે, તો જો પહેલું તમે જો 200/16, 2 આવે છે નહીં, ઓપ્શન એ ગયો. ચાલો પછી સેકન્ડમાં 160/20 એટલે કેટલા આવે? 160/20 કરો એટલે 8, 2 આવે છે નહીં, ચાલો દે, ઓપ્શન બી ગયો. ઓકે, 30/60, યસ, સી ઓપ્શન, 30/60, ઓપ્શન સી. ચાલો આપણે લાર્જર 60/30, સોરી હું ખોટું બોલ્યો, ઇક્વલ ટુ 2. તો આ કન્ડિશન સેટિસ્ફાઈ થાય છે, પણ બંનેનો પ્રોડક્ટ 3200 થાય છે નહીં. 60 into 30 is equals to 1800. So first condition is not satisfied. So option A is also not correct. તો વધ્યું કોણ? ઓપ્શન ડી. ચાલો ચેક કરી લઈએ.
પ્રોડક્ટ 80 40 યસ આવી ગયો 80 into 40 8 4s are 32 okay larger number divided by smaller is equals to 2 larger divided by smaller 2 and product of both the numbers is 3200 is it okay બરાબર છે ચલો તો ઓપ્શન ડી is correct. now 8 નંબર ચલો આને તો આઈએમપી માર્ક કરો છો આ છે પછી એકાદ ક્વેશ્ચન હજી આગળ છે 8 નંબર the denominator of a fraction ચલો ફ્રેક્શન મીન્સ વોટ ફ્રેક્શન મીન્સ અપૂર્ણાંક કઈ રીતે હોય તો કે ન્યુમરેટર બાય ડિનોમિનેટર જો આપણે એક્સ વાય સપોઝ કરવું જ નથી હો પાછા ગોતવા જવું પડે એક્સ કોને કીધું વાય ન્યુમરેટર બાય ડિનોમિનેટર ઇઝ અ ફ્રેક્શન બરાબર ને ગુજરાતીમાં કહો તો અંશના છેદમાં છે અંશ ડિવાઇડેડ બાય છેદ ન્યુમરેટર ડિવાઇડેડ બાય ડિનોમિનેટર ઓકે અંશના નીચે આપણે શું મૂકવાનું છેદ તો એન અપોન ડી હવે ક્વેશ્ચન રીડ કરીએ the denominator of a fraction exceeds the numerator by 2 તો આમ થાય denominator of a fraction exceed the numerator by 2 બરાબર છે denominator of a fraction exceed the numerator by 2 ન્યુમરેટર કરતાં ડિનોમિનેટર કેટલો વધારે છે તો કે 2 તો આપણે આમ લખી શકીએ તો કે યસ તો આપણે આપણી ફર્સ્ટ કન્ડિશન થઈ બરાબર છે if 5 be added to numerator the fraction is increased by unity આનો મતલબ એમ કે માની લો કે હું અહીંયા 5 એડ કરું n + 5 અને d + 2 તો છે જ તે તો ફ્રેક્શન કેટલો વધી જાય ઇટ ઇઝ ઇન્ક્રીઝડ બાય યુનિટી એટલે 1 યુનિટ વધી જશે 1 યુનિટ વધી જશે એટલે +1 થવો જોઈએ 7 હોય તો આન્સર કેટલો આવશે 8 આવશે અમસ્તો કહું છું ફ્રેક્શન 7 ન થાય 9 હોય તો આન્સર કેટલો આવવો જોઈએ 10 એટલે અહીંયા જેટલા છે એના કરતાં એક કેટલો આવશે વધારે આવશે તો બે કન્ડિશન ફરીથી સમજાણું ફરીથી સમજીએ denominator of a fraction exceeds its numerator by 2 and if we add 5 in numerator numerator એટલે અંશમાં 5 એડ કરીએ then the fraction is increased by unity એટલે કે અંશમાં જો આપણે 5 એડ કરીએ if we are adding 5 in numerator the fraction our answer is increased by unity એટલે આપણો આન્સર જે છે એ કેટલો આગળ આવી જશે 1 વધશે ઓકે ચાલો ચેક કરીએ આપણા બે ઇક્વેશન છે તો ફર્સ્ટ નંબર લઈએ ઓપ્શન એ જો ચેક કરીને જોઈએ કે 5/7 ચલો ફર્સ્ટ કન્ડિશન સેટિસ્ફાય છે ડિનોમિનેટર ઇઝ મોર ધેન ન્યુમરેટર બાય 2 તો કે ભાઈ ન્યુમરેટર કરતાં ડિનોમિનેટર 2 વધારે છે તો કે હા જો અહીંયા 7 છે થાય ને 5 + 2 = 7 ઓકે તો ફર્સ્ટ કન્ડિશન સેટિસ્ફાય હવે હું અહીંયા +5 કરું તો આન્સરમાં કેટલા પ્લસ થવા જોઈએ 1 પ્લસ થવો જોઈએ તો કે 5 + 5/7 એટલે કેટલા થયા 10/7 ઓકે ચાલો 10/7 આપણે કરીએ તો આપણો જે ફ્રેક્શન છે એ +1 કરીએ એટલો આન્સર આવે છે કે નહીં ચેક કરી લઈએ તો 7 + 5 = 12/7 ચાલો આ બંને ઇક્વલ થાય છે નહીં ઓપ્શન ખોટો છે સમજાણું શું કરવાનું છે તો કે ફર્સ્ટમાં તો ખાલી ચેક જ કરવાનું છે કે ઉપર નીચે બેનો ડિફરન્સ છે તો ક્યાં સેકન્ડમાં શું કરવાનું જે આપણે આન્સર સિલેક્ટ કર્યો છે ને એના ન્યુમરેટરમાં 5 એડ કરવાનો જે આન્સર આવે એ આન્સર રહેવા દેવાનો પછી આપણા ફ્રેક્શનમાં 1 એડ કરીને જોવાનું એ બંને આન્સર કેવા થવા જોઈએ ઇક્વલ થવા જોઈએ ઓકે ના ઓપ્શન બી ઇઝ ગિવન બાય 1/3 ફર્સ્ટ કન્ડિશન ઇઝ સેટિસ્ફાઈડ હિયર યસ denominator is more than 2 to its numerator કરતાં કેટલો વધારે છે તો કે 2 ઓકે if we add 5 in numerator ચાલો અહીંયા ન્યુમરેટરમાં 5 એડ કરો એટલે 1 + 5/3 તો આ તો 6/3 = 2 તો આનો તો કોઈ મેળ જ નથી આવવાનો +1 કરો તો પોસિબલ જ નથી એટલે ઓપ્શન બી પણ આપણું સાચું નથી ઓપ્શન સી 7/9 ચાલો એમાં પણ બને છે ઓપ્શન સી 7/9 મીન્સ ફર્સ્ટ કન્ડિશન ઇઝ સેટિસ્ફાઈડ
Okay, numerator is 2 more than its denominator. Now 5 be added to numerator. 7 plus 5 by 9. તો 12 by 9 પોઈન્ટમાં ફેરવી નાખીએ એટલે કોઈ મગજમારી જ નહીં. 12 by 9 is equals to 1.33. તો આનો આન્સર કેટલો આવવો જોઈએ? તો કે એ +1 થઈ જવો જોઈએ. આ +1 થઈ જવો જોઈએ એટલે 7 by 9 + 1. તો એ તો આવે છે 1.78. બંને ઇક્વલ થાય છે? નો, જવા દો. ચાલો તો હવે તો ઓપ્શન ડી વધ્યો આપણી પાસે એક જ. ડી ઓપ્શન અહીંયા કરું છું. ડી ઓપ્શન ઇઝ ગિવન બાય 3/5. યસ. ચાલો આ તો આન્સર હોવો જ જોઈએ ને. 3/5 ફર્સ્ટ કન્ડિશન સેટિસ્ફાઈડ. યસ. ચાલો હવે આપણે +5 કરીએ તો 3 + 5 upon 5 ઇઝ ઇક્વલ્સ ટુ 8/5. પોઈન્ટ જ કરી નાખ્યો. 8/5 એટલે 1.6 થયા. તો કે હા, હવે આમાં +1 થવો જોઈએ ને. ચાલો 3/5 કરો. 3/5 0.6 + 1. યસ, આવી ગયો આન્સર. ઇટ ઇઝ 1.6. કંઈક પ્રોબ્લેમ થયો છે આમાં. 1 મિનિટ. 3/5 fraction is increased by unity. 5. Okay, sorry, my mistake. બરાબર છે ના? તો યસ, 2 ઇક્વલ થઈ જાય ને. 1.6 +1 કરો એટલે બંને કેવા આવી જાય? ઇક્વલ. તો આપણો આન્સર થશે ડી. ચલો ક્વેશ્ચન નંબર 9. આ પણ ઇઝી છે. 9 નંબર. 3 person, Roy, Mr. Paul and Mr. Singh, together have 51 rupees. એટલે Roy, Paul and Singh together have 51 rupees. ત્રણેય મિત્રો પાસે ટોટલ કેટલા છે? 51 રૂપીસ છે. તો કે યસ. ઓકે, મિસ્ટર પોલ હેઝ 4 rupees લેસ દેન મિસ્ટર રોય. એટલે રોય પાસે જેટલી અમાઉન્ટ હશે એટલી અમાઉન્ટ કરતાં પોલ પાસે કેટલી અમાઉન્ટ ઓછી છે? 4 રૂપિયા ઓછી છે. તો કેન આઈ રાઇટ R-4? તો કે પોલ હેઝ 4 rupees લેસ દેન મિસ્ટર રોય. પોલ પાસે રોય કરતાં 4 રૂપિયા ઓછા છે. ઓકે. એન્ડ સિંગ ગોટ ₹5 લેસ દેન રોય. ચાલો, રોય કરતાં સિંગ પાસે કેટલા ઓછા છે? તો કે 5. તો R-5 લખી શકાય 51. ઓકે. ચલો તો ઓપ્શન ચેક કરીએ. બરાબર, આ તો જસ્ટ આપણા સમજણ માટે બનાવ્યું છે. ઓપ્શન એ R = 20. આમ તો 20, પછી P = 16, S = 15. આમ ઓપ્શન મેં રીતે લખ્યા છે એટલે તમને સોલ્વ કરવામાં ઇઝી પડે. ચલો ઓપ્શન એ ચેક કરો. ટોટલ 51 થાય છે. તો કે ચેક કરી લઈએ. 20 + 16 + 15 20, પછી 30, 35, 41 and 10, 51. Okay, so first condition is satisfied here. Total of 3 numbers is 51. Okay, Roy 20 rupees. Paul has 4 less than Roy. ચાલો 4 ઓછા છે આના કરતા. તો કે હા ભાઈ, આની પાસે 20 છે, આની પાસે 16, 4 less than. Singh got 5 less than Roy. તો કે સિંગ પાસે રોય કરતાં 5 ઓછા છે. તો કે યસ, બરાબર ને. ચાલો તો ઓપ્શન એ ઇઝ કરેક્ટ. બરાબર છે, સમજાણું. રોય પાસે 20, પછી પોલ પાસે 4 લેસ દેન રોય એટલે 16 થયા. અને સિંગ પાસે તો કે 5 લેસ દેન મિસ્ટર રોય એટલે એના કરતાં 5 ઓછા એટલે કેટલા હશે? 15 રૂપીસ. તો ઓપ્શન એ ઇઝ કરેક્ટ ઓપ્શન. નાવ 10 નંબર. A number consists of 2 digits. चलो 2-digit number आयो. The digits in tens place is 3 times the digit in unit place. ચાલો તો આપણે આવા નંબર હોય, બરાબર ને. અને કયું પ્લેસ કહેવાય? યુનિટ. પછી આ tens, then by hundreds, આ રીતે લખું છું, thousands and 10,000s and so on. બરાબર ને. યુનિટ, ટેન્સ આપણે એટલાની જરૂર પડશે, 100 સુધી જ. યુનિટ, ટેન્સ, 100, 1000 and 10,000, પછી કેટલા આવે? લાખ, 10 લાખ, કરોડ, 10 કરોડ. બરાબર ને. એ રીતે આગળ ચાલ્યા જ કરશે.
બટ આપણા માટે તો 1 2 3 પોઝિશન પણ ખ્યાલ હોય. એટલે પોઝિશન માટે છે આ યુનિટ પ્લેસ, જેને તમે એકમ કહેતા, બરાબર છે. આ ટેન્સ મીન્સ દશક, એ રીતે. A number consists of 2 digits. The digits in tens place, the digit in tens place, ચાલો આ બે પ્લેસ છે, તો ટેન્સ પ્લેસ કઈ કહેવાય? તો કે આ પ્લેસ કહેવાય. is 3 times the digit in unit place. તો આ કેટલા ટાઈમ્સ હશે? તો કે 3 ટાઈમ્સ. અહીંયા 1 હોય તો અહીંયા 3, અહીંયા 2 હોય તો અહીંયા 6, અહીંયા 3 હોય તો 9, 4 હોય તો 12. સમજાણું? ઓકે. digit in tens place is 3 times the digit in unit place. બરાબર છે? તો કે યસ. ચાલો પહેલું સમજાણું ને. આપણે નંબર સપોઝ નથી કરતા, નહીં તો આ રીતે કરવો પડે, તમે 10thમાં અને એમાં કરતા. બરાબર છે? તો કે 10x + y ને પછી એને રિવર્સ કરવાનું. બરાબર? થોડું લેન્ધી થઈ જાય એટલે આપણે રહેવા દઈએ છીએ અત્યારે. ઓકે, નાઉ સેકન્ડ કન્ડિશન ઇઝ ગિવન. If 54 be subtracted from the number, the digits are reversed. શું કરવાનું છે? તો કે સબટ્રેક્ટ 54. 54 માઇનસ કરો તો નંબર કેવો થઈ જશે? રિવર્સ થઈ જાય. રિવર્સ નંબર મીન્સ વોટ? તમને 12 આપ્યો હોય તો એનો રિવર્સ શું થાય? 21. બરાબર? 35 આપ્યા હોય તો રિવર્સ શું થાય? 53. ઓકે. 97 રિવર્સ, 97નું રિવર્સ શું થાય? 79. બરાબર? તો એવો નંબર કે જેના યુનિટ પ્લેસ ઉપર જે ડિજિટ છે એના 3 ટાઈમ્સ 10 પ્લેસ ઉપર હોવો જોઈએ, અને 54 માઇનસ કરીએ તો ડિજિટ્સ કેવા થવા જોઈએ? રિવર્સ થવા જોઈએ. બરાબર છે? ડિજિટ્સ શુડ બી રિવર્સ. તો સોરી, આપણે ઓપ્શન જોઈ લઈએ પહેલાં. તો કે ઓપ્શન એ 39, ઓપ્શન એ 39. 39 ઇઝ પોસિબલ? નોટ પોસિબલ, કારણ કે એ તો અહીંયા છે, એ 3 ટાઈમ્સ થાય છે. ઓકે. અને બીજું -54 કરો તો નેગેટિવ નંબર આવી જવાનો છે, એ તો પોસિબલ જ નથી. પછી બી ઓપ્શન 92, ઇઝ ઇટ પોસિબલ? નોટ પોસિબલ, બિકોઝ 3 ટાઈમ્સ ઓફ 2 ઇઝ 6. 2નું 3 ટાઈમ્સ કરો તો કેટલું થાય? 6. એટલે ઓપ્શન બી પણ સાચો નથી. નાવ સી, ઓપ્શન સી 93. ચાલો, આ મને થોડુંક લાગે છે. ઓકે. અહીંયા જો આ યુનિટ્સ પ્લેસ, યુનિટ પ્લેસમાં જે ડિજિટ છે એના 3 ટાઈમ્સ હોવો જોઈએ, તો 3 3s are 9. First condition is satisfied. Yes. If 54 be subtracted from the number, the digits are reversed. चलो 93 minus 54 करो. 93 minus 54, 39. See the digits. 93 reverse 39. તો આપણો આન્સર કયો થશે? સી. તમે જોઈ શકો કે યુનિટ પ્લેસ છે એના કરતાં 3 ટાઈમ્સ છે અહીંયા. યસ. 54 માઇનસ કર્યા તો આન્સર શું આવ્યો? 39. એટલે આનું શું થઈ ગયું? આખું રિવર્સ થઈ ગયું. ઓકે. નાઉ ક્વેશ્ચન નંબર 10. આને તો ઇમ્પોર્ટન્ટ માર્ક કરવાનો જ છે, બીજાને કરો કે ન કરો, પણ ક્વેશ્ચન નંબર 11 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. અને મને પણ આ સમ ગમતો હોય એવું લાગે છે, કારણ કે ડિફિકલ્ટ છે થોડો સમ. Okay, sum number 11. 11 number. One student, जो समझो ध्यान थी, one student is asked to divide a half of a number by 6 and other half by 4, and then to add 2 quantities. Instead of doing so, the student divide the given number by 5. If the answer is 4 short of the correct answer, then the number was. ચાલો, તો બહુ સરસ ક્વેશ્ચન છે. ઇક્વેશન પણ આનું બનાવી શકીએ, પણ મેં કીધું એમ ઇક્વેશન આપણે નથી બનાવવું છું. શું છે આખો ક્વેશ્ચન સમજો. અ સ્ટુડન્ટ ઇઝ આસ્ક્ડ ટુ ડિવાઇડ હાફ ઓફ અ નંબર by 6 and another half by 4. જો અહીંયા સ્ટુડન્ટ મિસ્ટેક કરે, તમને એમ કહે કે હાફ ઓફ અ નંબર એટલે તમે સીધું x/2 કરી નાખો, અથવા તો એમ કીધું હોય કે હાફ ઓફ અ નંબર ડિવાઇડેડ બાય 6, પણ એ આખું માઇન્ડ તમારું વર્ક ન કરે, તમે સીધું x/6 જ કરો, એટલે આન્સર મળે નહીં. તો
તો આનો હાફ કેટલો થશે પહેલાં તો એ આપણે મેળવીએ x/2 half of a number is divided by 6 and another half is divided by 4. ઓકે, સમજાણું ને એટલું? તો કે 1/2 is divided by 6, 1/2 is divided by 4. તો શું થાય? તો કે x/12 અને આનું થશે x/8. ચલો એટલું સમજાણું. એક પાર્ટને તમે 6થી ડિવાઈડ કરો, અડધા પાર્ટને સોરી, તો x/12 થશે અને સેકન્ડ પાર્ટને તમે 4થી ડિવાઈડ કરો તો x/8 થશે. એન્ડ એડ ટુ ક્વોન્ટિટીઝ, પછી શું કરવાનું છે? બંનેને એડ કરી દેવાના છે. બંનેને પ્લસ કરી દઈએ તો શું કરવાનું હોય? તો કે આવું કરવાનું કીધું, પણ સ્ટુડન્ટ છે ને થોડોક અવળચંડો હશે, એટલે એને શું કર્યું? ઇન્સ્ટીડ ઓફ ડુઈંગ સો ધ સ્ટુડન્ટ ડિવાઈડ ધ ગિવન નંબર બાય 5, એને આખા નંબરને 5થી ડિવાઈડ કરી નાખ્યો. બરાબર, ઉસ્તાદ હશે, આમ હશે, અડધાને 6થી, અડધાને 4થી, એના કરતાં એમ કરીએ કે 6 + 4 કેટલા થયા? તો કે 10, 10/2 5, તો કે આખા નંબરને 5થી કરીએ તો આવું લોજિકલ આવ્યું હોય. બરાબર, બટ શું કીધું છે કે ભાઈ ઇન્સ્ટીડ ઓફ સો ધ સ્ટુડન્ટ ડિવાઈડ ધ ગિવન નંબર બાય 5 ઇફ ધ આન્સર ઇઝ 4 શોર્ટ. તો આવું એણે કર્યું તો આન્સરથી કેટલો દૂર રહ્યો? 4 શોર્ટ. આન્સરમાં કેટલા ઘટ્યા? 4. સાચો આન્સર આવે એમાં કેટલા શોર્ટ રહ્યા? તો કે 4. 4 શોર્ટ ઓફ ધ કરેક્ટ આન્સર ધેન ધ નંબર વોઝ. ચાલો, તો આપણે ઓપ્શન હું લખી નાખું, પછી કેલ્ક્યુલેશન જ કરવાની છે. ઓપ્શન એ 320, ઓપ્શન બી 400, ઓપ્શન સી 480, ઓપ્શન ડી નન ઓફ ધીસ. ઓકે, નાઉ સી. તો આપણે આ જ ઇક્વેશન સોલ્વ કરીએ. તો કે 320/12 સીધું જ કરું છું. 320/12 ઇટ ઇઝ ઇક્વલ્સ ટુ 26.67. ચાલો, પહેલું જ પોઈન્ટમાં આવ્યું એટલે એ તો કોઈ પોસિબિલિટી જ નથી. બરાબર છે, તો એ લખી દઉં તમને 26.67 પ્લસ x/8. x/8 એટલે 320/8 ઇક્વલ ટુ 40. ચાલો, તો કેટલો ટોટલ થાય? તો કે 40 + 26 66.67. આમ કરી નાખીએ એટલે ભેગું ન થાય. ઓકે, હવે આ રાઈટ સાઈડ ચેક કરો. 320/4 તો 80 + 4 કરો તો 84. ચાલો, આમાં ક્યાંય તમને નંબર બે સરખા દેખાય છે નહીં. જો આ 4 પ્લસ કરો એટલે બે સેમ થઈ જાવ જોઈએ. 4 શોર્ટ અને કાઢી નાખીએ તો 4 ઘટે, પણ આપણે 4 એડ જ કરીએ એટલે બંનેનો આન્સર કેવો આવે? સેમ. તો ઓપ્શન એ ઇઝ રોંગ. Now 400/12 plus 400/8. ચાલો ચેક કરો, બંનેનો ટોટલ કરીને જ લખું છું. 400/12 ઇક્વલ ટુ પોઈન્ટમાં 33.33. ફરીથી અને 400/8 50 પ્લસ MRC 83.33 થાય છે. તો પહેલો થવો જોઈએ, બરાબર છે, 83.33 થાય છે કે નહીં ચેક કરો. 400/5 પોસિબલ જ નથી, કારણ કે ઇન્ટીજર નંબર આવે છે +4. તો આ કેટલા થયા? તો કે 80 + 4 84. ઇટ ઇઝ 84. તો બંને ઇક્વલ થતા નથી. ઓપ્શન બી ઇઝ નોટ પોસિબલ. ના ઓપ્શન સી હવે તો આવો જ જોઈએ, કારણ કે ડી નન ઓફ ધીસ છે. 480/12 પ્લસ 480/8 ઇક્વલ ટુ, ચાલો 480/12 હાશ પોઈન્ટમાં નથી આવ્યું, ચાલો 40 પ્લસ અહીંયા 60 ઇક્વલ ટુ 100. ઓકે, એન્ડ નાવ સેકન્ડ સાઈડ 480/5 પ્લસ 4. જો આનો આન્સર 100 જ થવો જોઈએ, તો 480/5 96 પ્લસ 4 ઇઝ ઇક્વલ્સ ટુ 100. તો ઓપ્શન સી ઇઝ કરેક્ટ. બરાબર છે. ચાલો, હવે આપણો લાસ્ટ ક્વેશ્ચન આ એક્સરસાઇઝનો સોલ્વ કરી નાખીએ. 12 નંબર, ચાલો અહીંયા જ કરી નાખીએ. નંબર
If a number of which half is greater than 1/5 of the number by 15, the number is. જો if a number of which half, ચલો નંબર શું છે તો કે x, half of number એટલે x/2 થાય. ઓકે, is greater than 1/5 એટલે x/5 થાય. સમજાણું? half of a number એટલે x/2, 1/5 of number is x/5 is greater than by 15. કેટલો વધારે છે? 15. આ બે ઇક્વલ થવા જોઈએ ને. અડધો નંબર લ્યો અને એનો 1/5 લ્યો અને +15, તો બે સેમ થવા જોઈએ. ઓકે, સમજાણું? half of a number is more than 1/5 of the number by 15. ઓકે, તો આપણે ચેક કરીએ ઓપ્શન. ઓપ્શન એ 50. ચાલો, તો x is equals to 50 લઈએ તો x/2 50/2 is equals to 25. તો અહીં આન્સર 25 આવે છે, તો કે યસ આવી ગયો આન્સર. 50/5 plus 15, 10 plus 15 is equals to 25. ચાલો, તો ઓપ્શન એ ઇઝ કરેક્ટ ઓપ્શન. આગળ જોઈ લો આ ક્વેશ્ચન છે કે નહીં. ચાલો, ક્વેશ્ચન નથી તો એક્સરસાઇઝ બી ઇઝ કમ્પ્લીટેડ.